આપણે રોજિંદા જીવનમાં ટ્રાન્સફોર્મર જોઈએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે એની અંદર શું ચાલી રહ્યું છે? ચાલો આજે એ જ જોઈએ. એની અંદર જે અદૃશ્ય શક્તિઓ કામ કરે છે ને, એની જટિલ દુનિયાને એકદમ સરળ રીતે સમજીએ. ખબર છે, ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ અને કરંટ જાણે એકબીજા સાથે એક જટિલ નૃત્ય કરી રહ્યા હોય. પણ સવાલ એ છે કે આ જે અદૃશ્ય હલચલ છે એને આપણે સમજીશું કેવી રીતે? તો એનો જવાબ છે એક ખાસ પ્રકારનો વિઝ્યુઅલ મેપ. એને કહેવાય છે વેક્ટર ડાયાગ્રામ. સમજો કે આ એક એવો નકશો છે જે આ બધી જ અદૃશ્ય ઊર્જાઓને આપણી નજર સામે લાવી દે છે. ઠીક છે, તો હવે આપણે આ ડાયાગ્રામ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં ચાલો ને આખી વાર્તાના જે મુખ્ય ખેલાડીઓ છે એમને મળી લઈએ. મતલબ કે એવા મૂળભૂત કોન્સેપ્ટ્સ જે આખા ટ્રાન્સફોર્મરને ચલાવે છે. તો સૌથી પહેલાં આવે છે પાવર ફેક્ટર. હવે આ શું છે? સીધી ભાષામાં કહીએ તો એ આપણને બતાવે છે કે જે પણ ડિવાઇસ જોડાયેલું છે, એટલે કે લોડ, એ વીજળીનો કેટલો સારી રીતે ઉપયોગ કરી રહ્યું છે. હવે જુઓ, લોડ કેવા પ્રકારનો છે ને એના પરથી જ પાવર ફેક્ટર નક્કી થાય છે. આપણે આ સમજણ માટે રેઝિસ્ટિવ લોડ પર જ ફોકસ કરીશું, જે યુનિટી પાવર ફેક્ટર આપે છે. અને સાચું કહું તો આ સૌથી સહેલો કેસ છે, એટલે અહીંથી શરૂઆત કરવી એકદમ પરફેક્ટ રહેશે. તો આ રહ્યા આપણા ડાયાગ્રામના બધા વેક્ટર્સ. આ દરેક સિમ્બોલ છે ને એ ટ્રાન્સફોર્મરની અંદરના કોઈક વોલ્ટેજ, કોઈક કરંટ કે પછી ચુંબકીય ક્ષેત્રને બતાવે છે. આપણે આ બધાને જ એક પછી એક ડ્રો કરવાના છીએ. સારું, તો હવે બધી તૈયારી થઈ ગઈ છે. ચાલો ડાયાગ્રામ બનાવવાનું શરૂ કરીએ. અને આપણે શરૂઆત કરીશું ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડથી, એટલે કે જ્યાંથી આપણને આઉટપુટ મળે છે ત્યાંથી. જો કોઈ પણ નકશો હોય એની એક શરૂઆત તો હોય જ, એક રેફરન્સ પોઈન્ટ. આપણા કેસમાં એ છે સ્થિર ચુંબકીય ફ્લક્સ, એટલે આપણે સૌથી પહેલાં એ દોરીશું અને પછી એના પર જ સેકન્ડરી વોલ્ટેજ અને કરંટની લાઇન આવશે. અને હા, એ બંને એક જ લાઇનમાં કેમ છે? કારણ કે આપણી યુનિટી પાવર ફેક્ટરની વાત કરી રહ્યા છીએ. ઓકે, હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. રિયલ વર્લ્ડમાં થોડી ઘણી એનર્જી તો લોસ થાય જ છે, બરાબર? તો હવે આપણે એને ગણતરીમાં લઈશું. પહેલો છે રેઝિસ્ટિવ ડ્રોપ. આ શું છે? વાયરના રેઝિસ્ટન્સના કારણે જે ગરમી પેદા થાય અને એનર્જી વેડફાય એ છે. અને બીજો, એનાથી બરાબર 90 ડિગ્રી પર છે ઇન્ડક્ટિવ ડ્રોપ. આ એ એનર્જી છે જે મેગ્નેટિક ફિલ્ડ બનાવવામાં વપરાય છે. હવે જ્યારે આ બંનેને જોડી દઈએ ત્યારે આપણને મળે છે ટોટલ ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ, એટલે કે E2. ચાલો, સેકન્ડરી સાઇડનું કામ તો પત્યું. હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે પ્રાઇમરી સાઇડના કરંટ આ આખા ચિત્રમાં ક્યાં ફિટ થાય છે. હવે અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો આવે છે ને, બરાબર સમજજો. પ્રાઇમરી સાઇડ છે ને એ સેકન્ડરી સાઇડનું એકદમ અરીસા જેવું પ્રતિબિંબ છે, પણ ઉલટું, એટલે કે બરાબર 180 ડિગ્રી વિરુદ્ધ દિશામાં. આ નિયમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. તો હવે પ્રાઇમરી કરંટ કેવી રીતે બને છે? એના બે ભાગ છે. પહેલો ભાગ તો એ કરંટ છે જે સેકન્ડરી સાઇડના લોડને બેલેન્સ કરવા માટે જોઈએ, અને બીજો છે નો લોડ કરંટ. આ એકદમ નાનો કરંટ હોય છે જે ટ્રાન્સફોર્મરને ચાલુ રાખવા માટે, એનું મેગ્નેટિક ફિલ્ડ જાળવી રાખવા માટે જરૂરી છે, ભલે ને પછી સામે કોઈ લોડ ન પણ હોય. બસ આ બંનેને ભેગા કરો એટલે આપણને મળી જાય ટોટલ પ્રાઇમરી કરંટ I1. ઓકે, તો આપણે લગભગ ડાયાગ્રામના અંત સુધી પહોંચી ગયા છીએ. હવે બસ છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ બાકી છે, પ્રાઇમરી સાઇડ પર જે મુખ્ય સપ્લાય વોલ્ટેજ છે એ શોધવાનો. અને આ પ્રોસેસ પણ લગભગ સેકન્ડરી સાઇડ જેવી જ છે, કંઈ નવું નથી. આપણે પ્રાઇમરી ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજથી શરૂઆત કરીશું અને પછી એમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ વોલ્ટેજ ડ્રોપ્સ થાય છે એને ઉમેરી દઈશું. અહીં એક મજાની વાત નોટ કરવા જેવી છે. તમે જોશો કે ઇન્ડક્ટિવ ડ્રોપની લાઇન હંમેશા રેઝિસ્ટિવ ડ્રોપની લાઇન કરતાં લાંબી દોરવામાં આવે છે. કેમ? કારણ કે ટ્રાન્સફોર્મરની બનાવટ જ એવી છે. એની કોઇલમાં રેઝિસ્ટન્સ કરતાં ઇન્ડક્ટન્સ અનેક ગણું વધારે હોય છે. આ એની ફિઝિકલ પ્રોપર્ટી છે. અને બસ આ બધા વેક્ટર્સને એક પછી એક જોડતા જઈએ અને છેલ્લે મૂળ બિંદુથી લઈને છેલ્લા પોઈન્ટ સુધી જે લાઇન બને એ જ છે આપણું V1, એટલે કે પ્રાઇમરી સપ્લાય વોલ્ટેજ. આ એ ટોટલ વોલ્ટેજ છે જે આખા ટ્રાન્સફોર્મરને અને એની સાથે જોડાયેલા લોડને પાવર આપવા માટે જરૂરી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આખો ડાયાગ્રામ બનાવ્યો. હવે ચાલો બધા ભાગોને એકસાથે જોઈએ અને સમજીએ કે આખું ચિત્ર કેવું દેખાય છે.
તો આ રહ્યું યુનિટી પાવર ફેક્ટર પર કામ કરતા ટ્રાન્સફોર્મરનો ફાઇનલ વેક્ટર ડાયાગ્રામ. તમે જુઓ, આ એક જ ચિત્રમાં એની અંદર કામ કરતી દરેક શક્તિ, દરેક વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો સંબંધ કેટલો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આ એક સંપૂર્ણ વિઝ્યુઅલ સમરી છે. તો આ આખી કસરત પરથી આપણે શું શીખ્યા? મુખ્ય વાત એ છે કે આ જે ડાયાગ્રામ શરૂઆતમાં કદાચ જટિલ લાગતો હતો, એ ખરેખર તો એકદમ સિમ્પલ અને લોજિકલ સ્ટેપ્સથી બનેલું છે. એ અઘરા લાગતા ઇલેક્ટ્રિકલ કોન્સેપ્ટ્સને આપણી નજર સામે લાવી દે છે, અને એટલે જ એન્જિનિયર્સ માટે આ એક ખૂબ જ પાવરફુલ ટૂલ છે. તો હવે આગલી વખતે જ્યારે રસ્તા પર કોઈ ટ્રાન્સફોર્મર જુઓ તો એક ક્ષણ માટે વિચારજો, એ માત્ર એક ધાતુનો ડબ્બો નથી. એની અંદર વોલ્ટેજ અને કરંટનું એક અદ્ભુત અદૃશ્ય નૃત્ય ચાલી રહ્યું છે. હવે જ્યારે આપણે એની અંદરની દુનિયાનો આખો નકશો જોઈ લીધો છે, ત્યારે શું એ સાધારણ ટ્રાન્સફોર્મર પહેલાં જેવું જ દેખાશે?